માંડવી નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી. બારડોલી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ માંડવી નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતા રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી અમીષાબેન વિનોદભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ નરપતસિંહ ટોડરિયા, કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ નટુભાઈ રબારી, શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ સુરેશભાઈ ચૌધરી તથા દંડક તરીકે પીનાલીબેન અંગદ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા આગેવાનો અને નગરજનોએ આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વ હેઠળ માંડવી નગરપાલિકા વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા સોપાનો સર કરશે. શહેરના માર્ગ, સ્વચ્છતા, પાણી, પ્રકાશ સહિતના નાગરિક સુવિધાના પ્રશ્નોમાં વધુ ગતિ સાથે કામગીરી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ નગરના સર્વાંગી વિકાસ માટે લોકહિતકારી યોજનાઓને પ્રાથમિકતા આપી પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટ કરવામાં આવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.